કાળુજીને કહેતા કહીએ 8 વાગે અમે આવી જા. હજી આયા નહીં. હું તો કહીને મોચા મોચા ઢાળીને બેઠો પણ હજી આયા નહીં. પછી કે ફોરમ ભરવા જવું પણ પેલા કુટુંબમાં વાત કરીએ પછી તો તાર જો જવું એ જજો પણ હાલ તો આવી ગયો ટાઈમે. શેર કઈ આવશી? ચંદુજી આવો બલાજી આવો. અમે તો કઈના વાત જોઈને બેઠા છીએ. વાત બધી સાચી પણ ફોન કરે તો કો બલાદમી 7 લાખ રૂપિયાની છે પણ અમારે મોડું થઈ ગયું કે જતા એટલે મોડું થયું તો મેઠું નાખું તું કા મેઠું નહીં નાસેજો યાર પેલો આવે ને હે ગુલ્ફી મોટો હે એટલે જ કેજો કે અરે સરપંચ નો ઉભા હાલ ના કેતા હો. એવું ઓવે. હવે જો ચંદુજી કેવું હતું ખબર હે? આવો બે આવો બલાજી. હોવે. ચમ બધાને હાવરે હોય ભેળા કરવા કર્યું હોય કણે એટલે બલાજી અમાર કોમ ના હોય ના એ વાત સાચી એવું થોડું કોમ ના હોય તો જ તમે બોલાવા. ના એ વાત સાચી બધું કે બરાબર છે, હવે પણ ખાલી થોડું ફટકો ના આવડે એટલી ખાલી હોવા રાખજો બીજું કશું નહીં. એટલે હું બલાજી આ ફટકા ના આવડ્યું એટલે કેમ કે તમે બધા કેકોના હા ભેળા કરો છો ને એટલે લડાઈ વણા ના રહી. અલ્યા બલાજી કોમ બલે તો ભેળા કરવા પડે. એવું ના હોય કેમ? થોડા કોઈ લડાવા ભેળા કરીએ. બાલાજી હા, હા. આપણે પણ બાજરી વટાવી કુ આગેવન શી ખબર બાજરી નહીં બટાવી પણ તા પાન એરંડાનો ઉહેળો કરાવો. આ તારે તો ના હોય યાર શું એરંડા ભલા આદમી આપણે બધા આવે ને પછી તમારે જે કેવું કે પણ ફટફટ બોલાવી દો કે જેટલા રે હવે કાળુજી ને ઢોલુજી આવે એટલે તમને વાત કરી દઉં કે આ વાત છે બલાજી. કશું વાંધો નહીં ભાઈ આ બાજુ હેડો તાણી આબા હેડો આવું જ છું તૈયારી જ છે. હારા બાજુ હેડો બાઈક લઈ રહ્યો બાઈક લઈ રહ્યો બાઈક લઈ રહ્યો અરે તોય લડ્ડુ ખા પડે એન્ટરી સરપંચની પડે એન્ટરી ચંદ બાકી ચંદુજી હો બાલાજી આવો આવો કાળુબા આવો. ઓમ આવતા રહી આમ કે બી હવે ઇન્ડિયા હવે અલે તારી કોને તો મારા વર્ષે જબરજસ્ત કર્યો લે કોટી મોટી પ્યાની રિક્ષા લઈને આવી ગઈ હાથી હજી તો ફોર્મે ભરી નહીં બાલાજી તો લાડવા ખાવા જાવું બાર જાવું બંચોકી રિક્ષા લાયો લા લા સ્પેશિયલ પરચાન માટે રિક્ષા લાવી સારું કરી તે. કે માગવા ના જવું પડે હવે બલાજી એક મિનિટ ચંદુજી હા કોંજીભાઈ હા જબરી જોવા જેવી કરી છે હજી તો ફોર્મે ભરી નહીં કોટી ચશ્મા રિક્ષા અલે તીવા તો આજે ઠઠારા કરીને આવ્યો લ્યા જો માતાની સોગન જો સરપંચ બની ગયો ને તો ગામમાં અલે આટલા આજુબાજુના કોઈ ગામમાં નહીં રહી એક છે આપણે હે એ નહીં આ પૈસા જતી વાલે પૈસા મેન મુદ્દો એટલે છે પછી વાત હા આવો બલાજી આવો બેહો બેહો વાત કરું હેડો કાળુબા આવી ગયા હવે. કશું વાંધો નહીં જોડું પહેરી ની ઓમ બેહો ની ઓમ બેહો તમે દવા કોઈ નડી છે અરે સરપંચ લે ઈમ સરપંચ ઈમ તાની એકી થાપા મે તારા દોત પાડી દેશો ગુલ્ફી મુઢા સરપંચ હોય તો તું તારા ઘરનો અલે આ બારું લેવા દેવા વાત કરો. અરે આજે તો ફોર્મ ભર્યું નહીં હાનો તું એટલે બલાજી કોઈ લડાવા નહીં તમે ભેળા કર્યા સુખ શાંતિ બેસી જાઓ. હું તમને ના નથી પાડી તો ફટકો ઉડે એવું ના કરતા યાર બોલતા નહીં આવડતું એ માર છોકરો બોલતા આવડતું નહીં માર યાર અમર છોકરો આર્યો વાગર્યો ની એ ફોર્મ ભરે એટલે સરપંચ ગલી લેવાનું લે તાની તારો બાપાએ તને મત નહીં આલવાનું બીજી વાત છોડી દે તું હવે કાળુબા મારી વાત વાપરશો તમે બધા કુટુંબ વાળા. બોલજો બોલો હેરો તમે એટલે બલાજી હે આપણા કાળુબા ફોરમ ભરવા સરપંચમાં કોઈ છે તે તમે ટેકો આલશો કે નહીં આલો એક વાત કરો. હાલશી તમ લે આલી જો ચંદુજી હા કેમ આલછી એટલે અમારો ઘર તમે ચાલવા હે ને તમે ફેસલા લેવા અમારા ઓહ હા ગંડો છે કે મૂળ હું ઘરનો જ છે કે છો બહારનો છે? મારી વાત સાંભળે તમારી વાત બરોબર છે કે ઘરનો જ છે જો બહારનો છે પણ યાર પેલી કહેવત નહીં સાંભળી કે પાડેલા કૂતરા કડવા આવે હા અલ્યા ભલાજી પાળેલો કૂતરો કડવા ના આવે. આ ઘરના જ છે ને ઘર ઈવન સપોર્ટ કરવાનો આપણે જીતાડવાના ગામમાં સરપંચ બનાવવાના. બરોબર છે બધી વાત સાચી છે તે કોઈ કરત ને બધું એક કરત પણ તમારા જવરા ડોહાનું ટોળું છે ને એની બતરાળ માંથી બતરાળ છે અલે બોલતા જ નહીં આવડતું હોય ભરે જો ટાઈમ કેટલો થયો આગેવન ફોર્મ ભરવાનો ટાઈમ થઈ જાય છે એટલે હું હેડું હવે ફોન મારી વાત લઈ સાંભળતા બેહો, તો. કાળુબા એક ફોન મિનિટ. લઈ. આ ફોન નહીં લાવ્યો લે હજી તો ફોન પેલો કહેવાય ને પેલો ઊંચીઓ કહેવાય લે ફોન આ બધું ફોન જ કહેવાય ભૂખી પેલો મુઢા સફરજન વાળો ફોન લાવવાનો છે 2 લાખ નો ઈ આહા! અરે આ તારી
અલ્યા સફરજનવાળો ફોન તો મને માતાની સોગન 50,000 નેતો નહીં આવતો ને આરે પૈસા લાવ્યો ચોથી ને પાણીની ગોળી વાપરો લે હવે મારી વાત સાંભળો અમે તી કહેતા હો ચંદ્રજી જો હું કહેતો નતો કે હું એકને ભેડું કરે કદી મેળ નહીં પડે મારી વાત સાંભળો તમારે કોણ ખોલીને અપડી લેવું તો અપડી લે અલ્યા ખાપડા ડોહાન થી ફોન ભરા લે અલ્યા પંજીભાઈને ઊભા રાખો હા પંજીભાઈ ને ઉભા રાખજો પણ સુખ શાંતિ બેહો તો ખરા પેલા તમારો કોમ નહીં લે આ વાઘેરી ની 50 લાખ ખર્ચી નાખ્યા છે 1 કરોડ ખર્ચી નાખ્યો અમે હું કેવું બલાજી બોલા કે પછી જોઈ જાય પણ અમે રિક્ષા લઈને હેડોઈ અબે ગંદી નાલી કે કીડે 1 કરોડ ની ચોકડે પથારી ફેવરી હાલ ગીધમ 10 રૂપિયા નહીં પડ્યા મૂર્ખા એ કાલ તમને વાત કરી હતી ને એના પછી હોજે જઈને તો 30 લાખ તો લઈ આવ્યો બેંકમાં એફડી કરેલા બીજા જમીન ના આવશી 36 લાખ ફોર્મ ભરીને તમે તમારે અમને કોઈ વધુ નથી તમે ફોર્મ ભરો ને આ વાઘને કોઈ ફરક પડે એમ નથી એમ એટલે હું રિક્ષા લઈને હેડું પેલું ગીત ગો બોલે તે બોલે ગામના સરપંચ ગીત ગો બોલે તો બોલી જોને ગોમના સરપંચ એટલા હાર વચ્ચે ના પકડવાનું લે હાલ એકી થાપા એ ભલાજી તમાર ફોરમ ભરવું હોય તો ભરો ને લડાવું હોય તો લડા હું હવે તમાર મોય નહીં આવું જુલાજી એવું થોડું હતું છે યાર તારે તમે અમારી વાત સાંભળવા તૈયાર નહીં તમારા ભાઈ ઉભા થઈને હેડ થઈ ગયા હે અમે નહીં છેડા હું જાઉં છું એટલે કાળુજી ડ્રાઈવરની જરૂર તમારે નથી દેવામ ફોરમ ભરવો હોય તો ભરી નાખજો એ ડ્રાઈવરની જરૂર નથી આ 3 લાખનું સાધન છે આટલા લાખનું છે ખાલી ચોપકે તારા સાધનને પેલા વાત ખબર કે કોણ હોરાની મેલ્યો હમણાં એ કાળુબા વાત તો સાંભળો. કારુબા નહીં સરપંચ કોઈ હજી બધા નહીં તોય સરપંચ કોકો ભલાજી હે તમારે 2 જણા હોમ અમે ચૂંટણી લડવી તમે તાર લડો હે. હું તમારે દેવાન મજૂરી કરવા આવું નહીં ને મારા યોગ્ય લાગે એ વોટા લો હા એ તો બરોબર કશું બરોબર છે ભાઈ કશું વધુ એ નથી તો કશું હતું નહીં હું તમારે દેવાને કરતા ના મારી વાત સાંભળો હું બેવાને અડધો વોટા લો ઓય કે પછી રાતી અમે ઊંઝાવા અને તમે સાધન ના ઘરનું પેલું ઘર ના ના કરતા ના ભલાજી હું ફરું તો કેજો ચૂંટણી માતાની સ્વગાન ઓના ઉપર મને ખરેખર જબ્બર ચડો હો એટલે ભલાજી તમારે જેનો તૈયાર કરવું એ કરી દેજો ને અમાર માંથી કાળુબા તૈયાર છે અમે છીએ તૈયાર યાર આમાં તો પાછી પડી બધું કરી દેવા અમે હું કેવું બલાજી આના વાંધો નહીં ભલાજી બંકાય ખૂબ દારૂ પીતો રે ગોમે ગોમ ચંપલ કસી નાખ્યો ઓ છે ભલાજી. અને ઘરે ઘર ઓળખાડ્યા મત તો હું એમને ફેંકી ઓ દેજી ભલાજી, એ તો ખરા ખબર પણ આઈ જાવ મેદાનમાં. પેલા લુગડા નવા લાય હા એ આપણે એક કામ કરી યાર એક આયસન નોંધી દઈએ દારૂનું હવે મારે શું કહેવાનું મને એ ખબર પડતી ને એમણે મેલ્યો એમણે થાપ કોંજી જપી દો લ્યા જપી દો એ ભલાજી આ રીતે જીતી શકો. તમે તાર જફા કર્યા વગર તમે તાર ફોરમ ભરતા હો પણ ટાઈમ વીતી જા પછી કેવો કે આગેવાને મોડું કર્યું આમ જો તો ઉઠી ઉકલી કાળું બાના ભલાજી ને બધું કોઈ સમજણ નહીં પડતી મન તો જોજી લે પેલા આવડતું નહીં જાય એ મહિના લાખ તારા કરતા મારું વારન મોટું છે હે તારી રિક્ષા કરતા મારું વારન મોટું છે પાણી પડે એન્ટરી સરપંચની મુએ ગોમે ગોમના સરપંચ જોયા કતક ફોર્ચ્યુનર માં ફરતા હોય કતક ઓડી ફરતા હોય આ મૂડી ખોયો સરપંચ સાથે રિક્ષા લઈને ગોમાં ફર્યું ઇન્વેન્ટર ગાડી આવે ને ઇન્વેન્ટર એની ગાડી લાવવાની છે આ તો ખાલી પ્રચાર કરવા લાવ્યો છે અરે તું તારી જિંદગીનું જેન્ડર સુધાર ઇન્વેન્ટર ના આવે રે પેલી કેવંડર ને લે પેલી મુએ ભૂલી ગયો પંજબે રમણ ભમણ કે સરપંચ જો મત લાગે સરપંચ આજે ની બનાનું તારી ની બનાનું હે આ જો સરપંચ મુઠા પંજભાઈ ભાગો એક મિનિટ આજો આપણે બેનો ભાગવા કેમ સરસ એ અરે હજી ચૂંટણી ફોન નહીં ભર્યો અને તારે ભાગી જવું છે શું થઈને કે છે પેલા મને તારે ભાગી જવું છે આ બાઈક કેટલાની છે બાઈક વારી 2 લાખ 2 લાખ ખાલી દેવું પણ અમારી રિક્ષા મોર્નિંગ થવાની
રિક્ષા મોડી નહીં થવાની આ સરપંચ છે એટલે મોડી થવાની વાતો તમે એમ ભૂલી જોઈ આ તો પછી ઇન્વેન્ટર પેલું તેર્યું આવશે ને એટલે ખાલી રેતા જ છે રસ્તામાં બાકી કોઈ દેખાવાનું નથી હું ફોર્મ ભરવા સાઈડ વાળો ભાઈ સરપંચ ભાઈ ઇન્વેન્ટર ને મૂર્ખા ગેલેન્ડર કઈ દે ને પાર આવે હું શું કહું છું એન્ડેવર લે એન્ડેવર ઇન્વેન્ટર નહીં એન્ડેવર ઈવન તો પેલો પહોંચો પેલો કરણીયો ફોરમ ભરવા આપણા પણ વાતો કરાવે ને ભદ્યા આપણે માતાની છોકરાને એક વખત કરણીઓ હાથ આવે ને તો એના દોત પાડી નાખવા વાળા આપણે શું બગાડી દે આપણો ડોક્યુમેન્ટ નહીં લેતો તો મારો ઓળખ્યો આપણે બે હાથે જઈએ રહ્યા જો તમે ત્યાં જવા દો હું આવું છું આ રિક્ષા છે એમ 3 લાખનું સાધન છે એટલે 3 લાખ નું છે પણ એની હાઈટ છે ને નારી 160 છે ને જવા દો તમે ત્યાં મન માતાને એકી થાપોના દોત પાડી નાખું આપણે જીતીન દોત પાડા બનાવી ઇન્નમ આ વાઘની પદે એન્ટરી સરપંચની પદે એન્ટરી હવે બાઘને મારે એક વાત કેવી છે કે કોટી પહેરી અને તાપનો અટકાઈ જતો રહે એને કે કાઢીને મેલજે લ્યા શોખમાં જતો રહે ખબર નહીં પડે ગરમીનો આ વાત પ્રચાર કરે ને વાત પ્રચાર સાચી વચી એ પ્રચાર કરશે ને એટલે તમે ખાલી જોઈ લેજો સરપંચ તો વઢો. ઉભા રહો તું તારા રસ્તે ને હું મારા એક વસ્તુ મને ખબર પડતી નહીં ચા કરતા કેટલી ચમવા ગરમ થઈ ગઈ છે એની ખબર પડતી નહીં. એનું ઓનું કરે બધું પાછું હોય એનું પાછું બધું ઓનું કરે કાલ હું ઈઠાઈ નીકળ્યો કાળજી ઘેરથી ડોશી છૂટતો તપેલું મારી તો લે હું ભાળી ગયો તો આ છોકરીની હાલત જ છે ગામમાં. હેડો ચાલો. અને તો પછી આપણે ફોર્મ ભરવાનું હેડ લાગી ગયો